હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે હતો સન્ડે, કે જેની હું બહુ વાર જોતી હોઉં છું. તો આજે તો ઉઠાણું હતું લેટ, અને ઉઠીને કચરો વાળી નાખ્યો હતો અને પોતું પણ મારવા લાગી હતી હું. તો બસ પછી નાહી લીધું હતું, અને નાહી ધોઈને ચા પણ સાઈડમાં મૂકી દીધી હતી. પછી હું નાહવા ગઈ હતી. તો આવીને લાલાને જગાડી દીધા હતા, એમને ભોગ લગાડી દીધો હતો, અને અમે બેસી ગયા હતા અમારો ચા નાસ્તો કરવા માટે. તો અનુપમા સાઈડમાં ચાલુ છે, અને કાલના પરોઠા રાતના વધ્યા હતા, તો ચાના પરોઠા ખાઈ લઈશું. તો ચા નાસ્તો કરીને હું બેસી ગઈ લાલાને સ્નાન કરાવવા માટે. અને લાલાને સ્નાન કરાવીને આજે અમે એકદમ મસ્ત શૃંગાર કરી નાખ્યો છે. તો તમે કોમેન્ટમાં આદા લખવાનું ના ભૂલતા મિત્રો. તો લાલાની સેવા કરીને પછી હું કપડાં ધોઈ નાખ્યા, કેમ કે મારા બબુ આવ્યા હતા ગામડેથી લઈને કપડાં એમના મેલા હતા, એટલા માટે ધોઈ નાખ્યા જલ્દી. અને કાલ સાંજે લઈને આવ્યા હતા એ રહ્યા દૂધ બળીનું, મતલબ કે પહેલી જે ગાય વિવાય ભેંસ વિવાઈ હતી એનું દૂધ લઈને આવ્યા હતા. એમના એક ફ્રેન્ડે આપી હતું. તો દેખો, એમને મેં કીધું ચલો મારા માટે હું બળી બનાવું, તમારા માટે માવો બનાવું, પણ એક શરત ઉપર કે તમારે હલાઈ કરવો પડશે. તો એમને પછી મેં હલાવવા ઊભા કરી નાખ્યા હતા માવાનું. તો દેખો, મારી બળી થઈ ગઈ છે, મારી ફેવરેટ. તો કેટલી સ્પંજી થઈ છે તમે જોઈ શકો છો, કેવી મસ્ત. અને ખરેખર ટેસ્ટમાં બી એટલી જ મસ્ત થઈ હતી. મેં તો ટેસ્ટ કરી દીધી હતી લાલાને ધરાવીને, અને એટલે થાકી ગયા હતા, પણ મેં કીધું ખાવું છે તો તમારે બનાવવું તો પડશે જ. બની ગયું હતું. પછી એ ટેસ્ટ કરતા હતા માવો. તો તમને એમના શકલ ઉપરથી ખબર પડતી હશે કે માવો કેવો બન્યો છે. અને હવે મેં કીધું તમે બળી બી ટેસ્ટ કરો, તો કે ના નહીં કરે. મેં કીધું ના, ટેસ્ટ કરો બળી કેવી બની છે. તો પછી થોડીક જ એમને ખાલી બળી ટેસ્ટ કરી, તો બી ખરેખર બંને સરસ બન્યું હતું. તો દેખો, તમે એમનું બી જોઈને મોઢું તમને ખબર પડતી છે, તો તમારે ખાવું હોય તમે આવી જજો. અને સાઈડમાં મેં કરી નાખ્યું હતું ડુંગળી બટેકાનું શાક અને રોટલી, અને જોઈએ છીએ લાફ્ટર શેફ. તો બસ મસ્ત આજે હું પાસ થઈ ગઈ, કેમ કે બહુ જ મસ્ત બની હતી બળી બી અને માવો બી. તો બસ અમે હવે ખાઈ કરીને આરામ કરવા માટે સૂઈ ગયા હતા, અને જોતા હતા પિક્ચર જોઈ નાખ્યું હતું. તો પછી ઉઠી કરીને મોઢું ફ્રેશ થઈને હું બેસી ગઈ હતી કોલિંગ કરવા માટે, અને એમનો ફોન જોતા હતા. તો કેમ કે મારો બી ટાર્ગેટ પૂરો કરવાનો હોય, એટલા માટે કોલિંગ તો કરવું જ પડશે. તો બસ પછી હું કોલિંગ કરી નાખીશ ને રસોઈ કરી નાખીશું. તો કોલિંગ પતી ગયા હતા, રસોઈ કરી નાખી હતી, અને લાલાને બી સુવા દીધા હતા, વાસણ કરી દીધા હતા. તો બસ આજ તો સન્ડે હતો, એટલે હવે મૂવી જોઈશું. તો આજના માટે આટલું. મારો વ્લોગ ગમે હોય તો તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો, અને સબસ્ક્રાઈબ બી કરજો. રાધે રાધે.